હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે સવારમાં મેં પીધું હતું જીરાવાળું પાણી અને સવારમાં મેં આજે લીધા હતા 2 ખાખરા અને દૂધ. તો જે લોકો દૂધની જગ્યાએ ચા પીવી હોય તો તે પી શકે છે, અને જે લોકો જોબ કરે છે તે પણ એને સવારે નાસ્તા બનાવવાનો ટાઈમ ન હોય તો સવારમાં 2 ખાખરા લઈ શકે છે. 2 ખાખરા જ લેવા, વધારે ન લેવા. અને આજે મેં સવારે રોજની જેમ ચિયા સીડ્સનું પાણી બનાવ્યું હતું. તો ચિયા સીડ્સનું પાણી બનાવવા માટે આપણે 2 કલાક એને અગાઉથી પલાળી દેવાના છે. પછી આપણે અંદર લીંબુ અને સંચળ અને અડધી ચપટી મરીનો પાવડર એડ કરી દેવાનો છે, અને પછી એને પી જવાનું છે. તો આ ચિયા સીડનું પાણી છે ને દિવસ દરમિયાન એક જ વખત લેવું, 2 વખત ન લેવું, કેમ કે એના ફાયદા હોય તો નુકસાન પણ હોય છે. એટલા માટે આપણે એક જ વખત એનો યુઝ કરવાનો છે, કાં તો સવારમાં કાં તો સાંજે. અને પછી આજે બપોરે મેં જમવામાં લીધું હતું પરવળનું શાક, દાળ, સલાડ અને ભાત, અને સાથે છાશ લીધી હતી. અને માધવ વિડીયો જોઈને મને કે મારો પણ બતાવ, તો એને પણ દાળ ભાત તો બહુ જ ભાવે છે. અને શાક રોટલી તે રોજ ખાઈ જ લે છે, પણ દાળ ભાત એને બહુ ભાવે છે. આમ મતલબ ઘરનું બધું જમી લે છે આરામથી. અને અત્યારે શાકમાં તમારે છે ને પરવળ, દૂધી, તુરિયા અને ગલકાનો વધારે ઉપયોગ કરવો જોઈએ, તે કે પચવામાં ઇઝી છે. અને બપોરે મેં 4 વાગે લીધા હતા તરબૂચ, કેમ કે સિઝન પ્રમાણે અત્યારે તરબૂચને ટેટી સારા આવે અને સસ્તા પણ પડે એટલા માટે. અને સાંજે જમવામાં હતું રવો, ઉત્તપમ. તો 1 વાટકો રવો લઈ લીધો છે, અને એની સામે 1 વાટકો દહીં લેવાનો છે, અને 1 વાટકો પાણી એડ કરી અંદર મીઠું એડ કરીને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને આપણે છે ને એને 5 મિનિટ માટે સેટ કરવા મૂકી દેવાનું છે મિક્સ કરીને, એટલે રવો છે ને આપણો સેટ થઈ જાય ને એટલા માટે. અને જો તમે મારા વિડીયા જોવો છો અને નવા છો ચેનલમાં, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકન છે ને એને પણ ઓન કરી દેજો, જેથી હું જે રોજ નવા વિડીયા મૂકું એની નોટિફિકેશન તમને મળતી રહે, ને તમારે એક પણ દિવસનો ચાર્ટ છે ને તે ભૂલાય નહીં. અને હું જે ચાર્ટ આપું છું ને મિત્રો, તમે દરરોજ કરજો, કેમ કે મેં મારું વજન 4 મહિનામાં છે ને 22 કિલો જેવું ઘટાડ્યું છે ચાર્ટનું આવું બધું જમીને તે. તો તમે પણ ટ્રાય કરી શકો. અને જો સલાડ બનાવવા માટે ટમેટા, કોબી, કેપ્સિકમ, ગાજર, બીટ, અંદર આપણે લીંબુ એડ કરી દીધું છે. અને મસાલામાં આપણે ચટણી, મીઠું, ધાણા જીરું પાવડર, પાઉંભાજીનો મસાલો અને ઉપરથી લીલા ધાણા નાખીને સરસ આપણે મિક્સ કરી દીધું છે. આપણે એને છે ને હાથની મદદથી જ તે મિક્સ કરી દીધું છે. અને પછી છે ને આપણે એને રવાને ચેક કરી લઈશું. અને રવો આપણો સેટ થઈ ગયો છે. તો હવે આપણે એક છે ને નોનસ્ટિકની લોઢી લઈ લઈશું, અને નોનસ્ટિકની લોઢીને ગરમ કરી અને એમાં છે ને 2 થી 3 ટીપા જેવા તેલના નાખી અને આપણે છે ને સરસ પ્રેસ કરી લઈશું આજુબાજુ ફરતે, એટલે આપણો રવો નીચે ચોટે નહીં. પછી જે રવાનું બેટર હતું ને તે આપણે છે ને ઉપર પાથરી દઈએ, અને એની ઉપર જે આપણે સલાડ સુધાર્યું હતું ને મિક્સ સલાડ, તે ઉપર પાથરી દેવાનું છે. જો તમારે અંદર એડ કરવું હોય તો તમે અંદર પણ એડ કરી શકો છો. અને જો રવાનું છે ને આપણે બંને બાજુ પલટાવીને શેકી લેવાનો છે, અને ખાવામાં બહુ સારું લાગે છે, જરૂરથી ટ્રાય કરજો. અને રાતે સૂવા ટાઈમે મેં રોજની જેમ છે ને હળદરની ફાંકી લીધી હતી. આપણે 10 દિવસ જ લેવાની છે, અને પછી જો તમારી ઈચ્છા હોય તો તમે લઈ શકો. તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું